ગોધરાના મુસ્લિમ સમાજે વકફ સુધારા બિલ અને યુસીસીનો કાળી પટ્ટી બાંધી નોંધાવ્યો વિરોધ. કેન્દ્ર સરકાર દ્વારા વકફ સુધારા બિલ અને યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી લાગુ કરવાની તૈયારી સામે સમગ્ર દેશમાં મુસ્લિમ સમાજમાં પ્રચંડ વિરોધ જોવા મળી રહ્યો છે. આ બંને મુદ્દાઓને લઈને દેશભરના વિવિધ રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા વકફ સુધારા બિલ અને સમાન સિવિલ કોડનો વિરોધ નોંધાવવા માટે હાથ ઉપર કાળી પટ્ટી બાંધી વિરોધ કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું, જેને લઈને આજે શુક્રવારની નમાઝમાં મુસ્લિમોએ કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો હતો. ગોધરાના મુસ્લિમ સમાજ વકફ શુરા કમિટીએ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના આહવાન બાદ પવિત્ર રમઝાન માસના અંતિમ શુક્રવારની નમાઝમાં કાળી પટ્ટી બાંધી શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો હતો. જમણા હાથે કાળી પટ્ટી બાંધીને મુસ્લિમ સમાજના લોકો મસ્જિદોમાં એકત્ર થયા હતા અને વકફ સુધારા બિલ અને સમાન સિવિલ કોડ અંગે ભારે વિરોધ નોંધાવ્યો હતો. આજે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તરફથી વકફ એમેન્ડમેન્ટ બિલ અને યુસીસી અંગે સમગ્ર મુસ્લિમ સમાજને પોતાનો વિરોધ નોંધાવવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. આમે દેશના મુસ્લિમો આ બંને કાયદાથી સરકાર દ્વારા જે જબરજસ્તી કરવામાં આવી રહી છે મુસ્લિમ સમાજ સાથે, વકફ એમેન્ડમેન્ટ બિલના નામે દેશની વકફની સંપત્તિઓને હડપવા માટેનો જે કારસો ભારત સરકાર રચી રહી છે એ અંગે સમગ્ર દેશના મુસ્લિમોનો વિરોધ છે. સાથે સાથે યુસીસીના કાળા કાયદાને અમલમાં લાવીને આડકતરી રીતે હિન્દુઓને સમગ્ર મુસ્લિમ સમાજ પર થોપી દેવા માટેનો જે કારસો સરકાર કરી રહી છે તેનો પણ સમગ્ર દેશનો મુસ્લિમ સમાજ વિરોધ કરે છે. સરકારમાં હામ હોય તો યુસીસી તરીકે અને યુનાઇટેડ સિવિલ કોડ તરીકે ઇસ્લામ દ્વારા નિર્દેશિત કુરાન અને હદીસના કાયદાઓને સમાવિષ્ટ કરીને નવો મુસદ્દો તૈયાર કરે અને એ સાથેનો જો અગર યુનાઇટેડ યુનિફોર્મ સિવિલ કોડ અગર સમગ્ર દેશમાં સરકાર લાગુ કરી છે તો સમગ્ર દેશનો મુસ્લિમ સમાજ સહકાર આપશે. આ તો આડકતરી રીતે હિન્દુ લો મુસ્લિમ સમાજ પર થોપી દેવા માટે યુસીસીનું બહાનું બનાવીને દેશના લોકોને, મુસ્લિમ લોકોને પોતાની શરીયત કુરાન હદીસથી બતાવેલા રસ્તાથી ભટકાવવા માટેનો કારસો છે. એનો અમે સમગ્ર ગોધરાની અને સમગ્ર દેશની મુસ્લિમ સમાજ તરફથી વિરોધ કરીએ છીએ. મારું નામ ઇસાકભાઈ બોકડા. ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા પ્રસ્તાવિત વકફ બિલના વિરુદ્ધમાં રમજાન મહિનાના આખરી જુમ્માના દિવસે ભારતભરના મુસ્લિમો વકફ બિલનો વિરોધ દર્શાવવા માટે પોતાના હાથ ઉપર કાળી પટ્ટી બાંધશે તેવો આહવાન કરવાના હુકમ ઉપર આજરોજ ગોધરાના તમામ મુસ્લિમોએ પોતાના જમણા હાથે કાળી પટ્ટી બાંધી પ્રસ્તાવિત વકફ બિલનો વિરોધ કર્યો છે. સાથે સાથે ગુજરાત સરકાર દ્વારા સમાન સિવિલ કોડ યુસીસી લાવવા માટે જે કમિટીની રચના કરવામાં આવી છે તે કમિટીએ માંગેલ સજેશનો પણ શરીયત કાનૂન તથા કુરાનના વિરુદ્ધના હોય, જેથી યુસીસી કાનૂનનો પણ ગોધરાના મુસ્લિમો વિરોધ કરે છે. રૂહુલ અમીન અઠીલા, એડવોકેટ, ગોધરા.